નમસ્કાર મિત્રો, જો કે આજ રોજ જામનગર જિલ્લાના કાલાવડ તાના નવા ગામના મામા સરકારનો ભુવો ભરત રાઠોડે લોકગાયક છાયા મકવાણ અને ભુવાની પ્રેમલીલા પકડાણી ભુવાની પત્નીએ ભાંડો ફોડ્યો. જુઓ જોરદાર ઓડિયો અને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત. હાલો. હાલો, હા મનસુખભાઈ બોલો. હા હા, હું ઓલા મામા સરકાર નવા ગામની ઘરના બોલું સાહેબ વાવડીથી. હા બોલો બોલો બેન. આપણે વાવડી હા, વાવડી માવતર ને કરે છું હું. મામા સરકાર નવા ગામ, કાલાવડ તાલુકાનું. નવા ગામ મામા સરકાર ઓલા ભાઈ નામ તો કઈક મને આવડે. શું નામ છે એનું? ભરત રાઠોડ. હા ભરત રાઠોડ. આ ખીજડા વાળો મામો ને ઈ તો કઈક ઓલી બીજી બાઈ ને બેહાડી છે ને. એમાં એવું છે કે ઈ સેવા કરાર એક આવી છે અને એક મૈત્રી કરાર કર્યો છે ને, ઈ જામનગર ની છે અને ઈ જામનગર ની એમાં હાલમાં એનો કેસ હાલે છે. એમની મામા સરકારના નામે આટલી બધી બાઈઓ કઈક આની પેલા બે ત્રણ બાઈઓ રાખી હતી. હા, ઈ આમાં કેટલી ઈ આસારામ નો ભાઈ છે બીજો. હે હા આસારામ બાપુ ભાઈ છે બીજો? તો હા. તમારું નામ શું કીધું બેન? મારું નામ વર્ષાબેન. વર્ષાબેન. હા વર્ષાબેન. તમારું આખું નામ? વર્ષાબેન ભરતભાઈ રાઠોડ. હા ઈ તો પણ ભરતભાઈ તો તમારા ઘરવાળા ને? હા, કરવારા. આમ પપ્પાનું નામ દેહાભાઈ. ઠીક. અને તમારી અટક? અમારે અટક શેખવા. ઠીક ઠીક. અને આ ભરતભાઈ કઈક મામા સરકાર નું કઈક કર્યું છે ને? હા, ઈ મામા સરકાર નું છે ને એમ કે તું માનતી નથી મામા ને, પછી એમ કરીને મને મારે ને આવી બધી આ બાઈઓ હાટો જ આ ધતિંગ કર્યું છે એવું લ્યો ને. હા કઈક ઓલા શંકર પાર્વતી ને કઈક પૈસા પાડી લીધા હતા. હા, એના શંકર પાર્વતી ની ચેન ને કઈક પાનબુટી ને એવું બધું હતું. એમ તો આના કેટલાય પૈસા બાપા બધા બહુ ખાયતા છે એમ. આ આવું ડીંડક પૈસા હાટું લ્યો ને. એના એટલે આ મામો સિનારવો મામો છે ને તો? હા હા, એ સાચું. હે હા. એમને આ તો સિનારવા મામા ને કઈક ફરિયાદ કરી કે નથી કરી? ફરિયાદ અમે આ ભરણ પોષણ ની કરી. બાકી તો જો અમારે ઢીંગલી ની સલતી માં દીકરી અહીંયા છે અમારી પાસે. તમારી ઉંમર કેવડી છે? મારે 35 વર્ષ છે. હા. અને અત્યારે બોલે આપણે છાયા મકવાણા દરડ વાળી રહી ઈ અટણે એની ભેગી રહેશે ને? હા, એની ભેગી રહેશે. આમ સેવા કરાર કર્યો છે પણ આમ તો એનું પત્ની જ છે એમ લ્યો ને. હા. પણ એ ઓલા સાધુ ને અત્યારે તો ન કરી એને કઈક તેડવા ગયા હતા ને એમાં કઈક કેસ કબેડા કર્યા હતા ને એવું બધું કર્યું. એને તેડવા ગયા હતા ને એના ભાઈ ને બિચારા ને પૂર્યા જેલમાં અને આને જ ફોન કરી દીધો હતો. કોને? છાયા? છાયા નહીં, ભરત રાઠોડ. છાયા અમારી ભેગી પ્રોગ્રામમાં હતી ઉજળા. હા, ઉજળા અમે ગોપાલ સાધુ નો અમારો પ્રોગ્રામ હતો ને. અત્યારે તો એની ઉપર બહુ અત્યાચાર થાય છે. ઈડી નહીં મારે છે બાપા. હે? તો એને મારે, અરે એને મારે છે પણ હવે ન્યા તો એનું કોણ. પણ એ છાયા નથી. પણ હવે એ તો ખોટી છાયા એમાં હલવાણી ન કરી. એની પાસે કાંઈ છે નહીં. હવે આવા મામાના ફામેમાં શું પડવાનું? પણ હવે આ કોણ આને સમજાવે ભાઈ? આ છે ને આ ધર્મના નામે આ લોકો છોકરીઓની બાઈઓની છે ને આમ શોષણ કરે છે. પણ હવે એમાં શું છે, કાયદો અને પોલીસમાં ફરિયાદ કરો ને તો થઈ જાય. તમે એવું લાગે તમારો તાલુકો કયો છે? અમારે જામકંડોળા. જામકંડોરણા તાલુકા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ને મળો અને સરકારમાં એસપી માં રજૂઆત કરો કે ભાઈ આ મામાના નામે આ બૈરાઓને ખોટા આવા ચીટિંગ કરે છે. પણ ઈ બધું કર્યું છે છતાંય જવાબ પોલીસ નથી દેતો. પોલીસ માં આવ્યો હતો તે બસ એને મોકલી દીધો કે તમે હમ અમને બેને બેહાડે કે શું કરું. અમારે સમાધાન કરવાનું થતું નથી એમ. પણ એમાં એવું છે કે ધર્મના નામે આવું બધું કરવું. અટાણે તો સરકારે કાયદો કાઢ્યો છે કે આ મામાના નામે ધૂણવું આવી રીતે કરવું. કેમ કે આ જે આપણો ભાઈ શું નામ કીધું મામાનો ભુવો તમારો ઘરવાળો ભરત રાઠોડ. ભરત રાઠોડ આને કઈક 7-8 બાઈઓ 7-8 છોકરીઓની જિંદગી બગાડી છે. બગાડી છે. હા, કોઈ વધારે તમને ખબર હોય કેમ કે તમે એના પત્ની છો એટલે. હા, એ કઉ છું ને કે આ 3-4 તો મેં હાલમાં જોઈ જ છે. હે? હમ. આની પેલા કઈક બીજી કોક બાઈઓ હતી બે? હા, એક જામનગર ની એક પછી આમ એક છોકરી તો એમ તો મરી ગઈ છે કોઈ તો. હા. અને આ સાયમ મકવાણા ને એમ કીધું કે અહીંયા સેવા કરાર કરીને કે રાખી, પણ સેવા કરાર નું બાનું છે. હા. એને
એમ તો મેં એના ભાઈને કીધું તું, એના દેવીભાઈ છે ને, હા ભાઈને મેં કીધું તું ભાઈ આ તાર બેન નું એમ ધ્યાન રાખજે, તો ઈ પછી હું દીકરીઓને તો કેટલું કે એમ. હા પણ એ આ છે ને સિનારવો છે, સિનારવો. પણ હવે એને પછી છે ને તમારે થોડુંક એમાં કંઈક કરવું જોઈએ, કેમ કે એના મને ઘણા એના ફોન આવ્યા કે ભાઈ આવડો રહ્યો ને ઈ આવો છે ને, ત્યાં ઘણી બાઈઓનું આલું કર્યું. મારી પાસે ઘણા માણસોના ફોન આવ્યા, પણ હવે અમારે તો શું છે કે પુરાવો આપવો પડે. આ તો તમે તો અત્યારે અમારો પુરાવો જ થઈ ગયો, કેમ કે તમે એની પત્ની જ બોલો છો, એટલે એ વાત પતી ગઈ. હા 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 હા, બસ તમે જ આ વિડીયો બહાર પાડો તો જ આ ભેગું થાય એમ છે, નગર અમારું તો આગળ મળે કોઈ પોલીસ વાળા કોઈ ધ્યાન દેતું નથી, કે આ કોર્ટમાં ભરણ પોષણ કરે તો અમને એમ કે અમારે મારી દીકરી છે, દીકરો હે, દીકરો એની પાસે, દીકરી મારી પાસે, તો અમારે છૂટું થવું હોય, હવે આમાં જિંદગી જાય એમ જ નથી, આને તો આવી જ કરવ્યું છે, તો અમારે હવે શું કરવું એમ. સાચી વાત, સાચી વાત છે. આ કઈ મામા સરકાર છે? એ લીમડા વાળા મામા સરકાર. હા, ઓલા બીજા બધા ઘરે ખીજડા વાળા. હા, અને આવડો આ તમારા ઘરવાળાનું નામ શું કીધું? મામાનો ભાણો કે છે લીમડા વાળો. આ આ યુટ્યુબ માં આવે છે, જયંત પંડ્યા પકડો તો તોય એને ધતિંગ ચાલુ જ રાખ્યું છે. હા હા હા, જયંતભાઈ મારા મિત્ર છે. હા, એ જયંત પંડ્યા રહ્યા ને એને આ વિડીયો બધા હજી યુટ્યુબ માં એને હજી આવે જ છે. હા પણ હવે અહીંયા ભાઈ છે ને એમાં પર્દાફાશ કરવો પડે બેન. આ તો બધું છે ને તમને કહો આ લોલીપોપ છે. અને આ આપડા ભાઈ આપડા ભરત રાઠોડ નું ગામ કયું છે? નવા ગામ, નવા ગામ. કયું નવું ગામ? કાલાવડ તાલુકાનું. મારે લખવું છે ઉપર જો બેન, આમાં થોડોક થા ગતો ક્યાંય ગયું બાપા. યાદ ચોપડી મારી ના ઉપર જો લખી દઉં. હાલો તમારું નામ બોલો. મારા પપ્પાનું નામ બોલું ને? ના ઉભર મને પેલા હરકું આમાં હું હરકું નામ લખવા દે. તમારું નામ શું કીધું? વર્ષાબેન. વર્ષાબેન ભરતભાઈ રાઠોડ. હા, વર્ષાબેન ભરતભાઈ રાઠોડ. અને ગામ કયું? નવા ગામ. નવા ગામ, કાલાવડ તાલુકાનું. હા, કાલાવડ તાલુકાનું નવું ગામ. ખીચડા વાળા મામાનો ભાણો. લીમડા વાળા મામાનો ભાણો. હા, લીમડા વાળા મામાનો ભાણો. હા, લીમડા વાળા મામાનો ભાણો. ભાણો. અને હવે આ ભરતના નંબર હશે? નંબર તો મારા છોકરો 13 વર્ષનો છે, એના દઉં તો થાય. ન્યા કણ ભેગો છે ન્યા? હા, અહીંયા ભેગો છે. દીકરી મારી પાસે છે. દીકરીનો આમ મને એને વિશ્વાસ જ નથી આવતો. તો મેં પોલીસ વાળાને કીધું ને, તો કે લે દીકરી ઉપર આવું કરે છે, કે હું દીકરી ઉપર એમ કરું કે આ એની ઉપર ઓલું કરે. મેં કીધું મને વિશ્વાસ આવતો જ નથી તારો. હા, એ તો સિનારવો છે એટલે એમાં એમ થાય. એટલે દીકરી હવે મારી 10 વર્ષ 10 બેઠું અત્યારે હમણાં દિવાળીએ, એને હું દીકરી તાર પાસે રાખવી નથી. પછી હું પેલા ગઈ હતી, વળી પાછું અમે સમજાવીને મોકલી દીધી મને. પછી પાછું આ જયા મકવાણા તો મારા હાહુ એને હરાય ને એને ત્યાં ઘરે આવી. એમની આપણે આમાં 125 કર્યું છે કે ડોમેસ્ટિક કર્યું છે? ના, 125 કરી. હા, એ તો જૂની સીઆરપીસી ની કલમ છે ને. એ તો 498 નથી કરી એમ. 498 નહીં, ડોમેસ્ટિક કરવાની એમ છે. ડોમેસ્ટિક, હા ઈ કરી છે અમે. હા, એ કરવાની. પછી ઓલા શંકર પાર્વતી ના કઈક ઘરેણા ને એના રૂપિયા કઈક ફસાવ્યા હતા એને. હા, એના ફસાયો હતા ને, ચેન ને પાનબુટી ને એવું બધું. શંકર પાર્વતી મારા અહીંયા આવ્યા હતા ને પત્રિકા દેવા, હા, તો એ બિચારા બહુ રોતા હતા. મેં કીધું બેન મેં કીધું હા હું તમારા સાક્ષી જ છું. મેં કીધું ગમે ત્યાં તમે કેવો કેસ કહેશો, હું ત્યાં ભેગી આવીશ. કે હા ભાઈ હું ભેગી એની પત્ની છું, હું ભેગી હતી, અને હાલમાં એને આના ઘરાણા લીધા છે એમ. હવે મને છે ને આ એક છાયા મકવાણા નો ફોટો, પછી આ ભરત રાઠોડ ના ફોટા, એ બધું ભગવાન ફોટો ને યુટ્યુબ માં આવે છે, તેમાંથી કાઢો તો થાય. હવે મારી પાસે ઈ તો છાયા નો ફોટો ચડી જા, કેમ કે છાયા મકવાણા ઈ સાધુ ની દીકરી છે. આ સાધુ ની છે, અને એના માવતર બિચારા કેટલું બધા હારલું તેડવા આવ્યા હતા, તો ત્યારે હું મોકલી. પછી એના ભાઈઓને ખારે એવો ચડ્યો ને તો મારીને તેડી જતા હતા. તો અહીંયા અમારા હાથુદર પોલીસ સ્ટેશને બરબર બોલાવી ભરત રાઠોડ ફોન કરી દીધો, તો પકડી લીધા. એને સાધુ ની દીકરી છે, અને એને કેવું પેટ ભરતું હોય બિચારાનું. હા, પણ હવે શું છે આને, પણ આ રોજ બાયુ બદલાવે છે. આ મામો હારો કેમ આવો કરે છે? આ સિનારવો મામો છે કે આ કયો? આ મામા નામ મામો જ કહેવાય ને, તો જ ભાઈ આવું કરે ને એમ. કેમ નામ ભૂલાઈ ગયું કે ભરત રાઠોડ? હા, ભરત રાઠોડ. ભરત રાઠોડ સિનારવો મામો લખી નાખો. હા, હાલો, હવે પછી તમારી પાસે એના બીજા કોઈ એવિડન્સ કે ફોટા કે એવું કઈ પડ્યું છે?
ના એવું કઈ નથી, અમારે ત્યાં કેમેરા છે પણ હવે કેમેરામાં તો પણ આવે નહીં ને એવા. હા ઈ તો પછી સેટો રહેતો હોય ને, એમને મામો ધૂણે એવા ફોટા છે. મામો ધૂણે એવા યુટ્યુબ માં જ છે પણ. ઈ નહીં, વિડિયા જોઈ તમારી પાસે મોબાઈલ માં ઉતારેલા, કેમ કે યુટ્યુબ ના વિડિયામાં કોપીરાઈટ આવે. મારા મોબાઈલ માં એવું ધૂણે ને એવું નથી, પણ હવે હું ઓલા સમૂહ લગ્ન માં છે કા? હમ. હા યુટ્યુબ માં એવું ધૂણે છે ને એવું સડાવતો જ નથી, પણ હાલો ને હું કોક પાસે જાણી લઈશ એમ તો. કોક કોક ના નંબર માં તમે આ રિયામણે છો ને કેટલો સમય થયો? મારે 2 મહિના થઈ ગયા. તે પેલા 2 મહિના પાછી રોકાઈ ગઈ હતી ને પછી પાછી હું વહી ગઈ હતી. મેં કીધું કે મારી દીકરી દીકરો છે, આપણે ઈ માંગ્યો જે કરતો હોય, પણ હું મારી દીકરી દીકરાને કેમ મેકું? તો એ પછી મારી ઉપર બહુ મને 4 વાગે રાતે કાઢી મૂકી હતી મારીને. તને મારી જ નાખવી છે એમ. પણ મેં કીધું તારે રોટલા કરવા વાળી ઘણી આવી ગયું છે એટલે મને મારી જ નાખ ને, હું માન બસીને નીકળી છું બહાર. એટલે તમને માર્યા પછી? હા મને માયરી બહુ જ નહીં, એમ તો ઘણા સાક્ષી છે. એમની તો તમે સાયા મકવાણા તમે બધા હારે રહેતા હતા? હા ઈ મારા હાહુ એને હરાય ને મેં એમ કીધું કે એને માવતર મોકલી દીધી છે મકવાણા ને, એને માવતર લેવા આવ્યા હતા. તો કે ના હું ન્યા કણે મૂકી આવ્યો સૌ, અને એમ ખોટું બોલી, અને મારા બા ને એમ કીધું ખોટું બોલીને મને તેડી ગયો ને. તો 10 થયા ને તો ઈ પાછી આવી. મેં કીધું કાં આવી? તો મેં કીધું તું આને ક્યાં રાખી હતી? તો ઈ કે ઘરે રાખી હતી, અમારા ઘરે, અમે અહીં વાડીએ રહીશ એવું. ઠીક, એટલે એને ગામમાં રાખી છે? હા એને ગામમાં રાખી હતી. પછી ગામ વાળા બધા એમ જ કીધું કે આ ઓલા વર્ષાને ઈ કે તેડવાની હશે ને એટલે આ છોકરીને અહીં કણે રાખી સતાડે. હા એવું કર્યું. હું આમ અવારનવાર છોકરીઓ, અમુક તો માણસો એવા રહ્યા ને હતી વરહ દી રોકાય, અને આપડે એમ કહીએ ને કે આવી છોકરીઓને નહીં હું ખોટું કામ વિનાનું આપણે કોઈના ધંધો ખોટો કરીને રોકવા હોય, તો એમ કરીને મને એમ કે મારા ધંધામાં તારે આડું નહીં આવવાનું, તને મારીશ. અને મને મારીને એમ અતિશય અત્યાચાર કર્યો મારી ઉપર. એમને બધી કઈક છોકરીઓની આવે ને રૂમ માં સેવા કરવા જાય ને એવું બધું હતું, એવી વાત? બસ રે ને હાલમાં હું સૌ તો હું બેઠી હોય ને બાજુમાં, તો બાજુ 3 4 5 જેટલી હોય એટલી કસરતી હોય, એના પગ ને વાહવાનું વલું બધું તમે તેમાં સમજી જાવ. અને ઈ પછી જે બાયુના છોકરીઓની સેવા કરતી એના મા બાપ ત્યાં ન હોય? એના મા બાપ અમુક ના હોય ને અમુક ના ન હોય. તો ઈ એને ત્યાં છોકરીને રેડી મોકલી દે? હા આ ગ્રીલ નાખતો હોય છે ને કઈક એવી, કઈક ફસાવતો તો હોય છે ને, નકર તો કેમ આવે આવડ્યું? પણ એ તાંત્રિક વિદ્યા હોય એની પાસે, કે મોહની હોય, રામ જાણે, શું ખબર આપણે હવે. હવે આપણે એમાં કઈ જાણી નહીં, અમે કોઈ કઈ ભૂવા ડાકલા કોઈ પડ્યા નથી ક્યાંય, અને આ મને ક્યાંથી ભૂટકી ગયો. પણ એ તમે ભૂટકી ગયો ને આજકાલ એને હું ભૂટકી ગયો એવું થયું. બસ તો તમે પોતો લગભગ આ મામલો મારી જેવો. છોકરીનું ભણતર બહુ ખોટી થાય છે, તો સૌથી આવી જાય ને એવું કઈક કરી દો. અને મારે એમ કે અહીં જો મારા માવતરમાં ભાઈ ભાભી હોય, પછી ભાઈઓ માવતર ને આપડે કઈ આટલા વર્ષ થોડાક અહીંયા હારા લાગી, એટલે હું નોખી રહું ને એટલે મારે સમાન ત્યાંથી જોઈશે એમ. સામાન તો ભર લેવાનો બેન, 181 માં રિંગ કરો ને. પણ ના 181 માં કર્યું. અમે ખુદ ગોંડલ પોલીસ સ્ટેશન, મહિલા પોલીસ ગયા ને, તો એમ કીધું તમારા નજીકના પોલીસ સ્ટેશન કરો. નજીકના પોલીસ સ્ટેશન કે તમે કાલાવડ કરો. અમે કેટલી અરજીઓ કાઢ્યું, મને ત્યાં 1 રૂપિયા વિનાની મને કાઢી મૂકી. તો અહીંયા આવીને મેં કામ કર્યું, તો પછી તો મેં આ બધી હળિયો કાઢ્યું. મારે દાખલા કહ્યું, હે મારો સિનારવો મામો રમે, સિનારવો મામો રમે. હા બસ એ તમે વાયરલ કરો એમ નહીં. મેં અહીંયા અમારે તો કઈ કાવડિયાની કમાણી આમ બધી હળિયું તો કાઢ ને, ઓલા કે વાં જાવ, ઓલા કે વાં જાવ, તો અમારે ક્યાં જવું ને શું કરવું, કોઈ ધ્યાન જ નથી દેતું. છોકરીઓનો દેવ મામો સિનારવો રમે. અરે મારી જિંદગી બગડી ગયેલા, હું થા મારી જિંદગી બગડી ગઈ. આવડા મામેના ભૂએ ને બધે બહુ બાયુનું શોષણ કર્યું. મારે શું કરવું, હું દુખી થઈ ગયો. એમની આવડિયા સાયા મકવાણા રહી, આમાં હું મોઈ ગઈ છે. ઈ જ વાત છે. હે ને પાછો છાયા મકવાણા લેવા, સાયા મકવાણા ગુલાબ જેવી છોકરી, ગુલાબ જેવી છોકરી, અને કેવી હતો, અને ગાયક કલાકાર કેવી. હા, અને ગાય કેવું, પણ આ ગાતા ગાતા નેણ ઉલારતી હતી ને, એટલે મને એમ છે કે એમાં ફસાઈ ગઈ છે, એની અણિયારી આખડી એવી, સમજ્યા?
હા સાચી વાત. એ છાયા મકવાણા ને લેવા ગયા ને એમાં મને ભેગો લઈ ગયો તો. હા ક્યાં લેવા ગયા? એના ગામ ખુદ માં લઈને આવ્યો, એના ગામમાં જ. અને તમે હારી ગયા હતા? અને મને આયરે લઈ ગયો. ઈ કે છે ને કોણ ઘરે કે માતાજી આપણે નિવેદ ચડાવવા જવા છે. તે મને કે બે જાતી, હું તો અવારનવાર ગમે ત્યાં જાતી હોય ભેગી, તો આપણે શું ખબર કે આ મરી ગયો ને લેવા જતો હોય છે એમ. હા તે મને બેહાડી એમ તો વસાઈ એનો ફોન એની બેન નો આવ્યો. એના બેન કહે છે ને એનો ફોન આવ્યો તો એને મને પરબારો દઈ દીધો, અને મારા ફોનમાં આ મારો નંબર રહ્યો ને ઈ ફોન માંથી ની છાયા મકવાણા ને મેસેજ બીજા મેસેજ આવે, મને આમાં ખબર નથી પડતી કઈ ફોનમાં. તમે ભણેલ નથી? ના હું હાથ ભણે પણ મને કઈ આવડતું નથી. ઇંગ્લિશ નથી આવડતું? નહીં કઈ નથી આવડતું. એમાં આઈ લવ યુ મામી લખ્યું હોય. ગુજરાતી નથી આવડતું, ઇંગ્લિશ ક્યાંથી ના આવડે. આ તો મામાનો ભાણો છે. એ તો હોશિયાર નો દીકરો છે. હા એટલે એને ઓલી આપડી છોકરી હારે લખ્યું કે આઈ લવ યુ મામી. હા તે પછી એમ કીધું કે તું આ જગ્યાએ ઉભી રહે, અને મને એમ કીધું કે હાલ હું તને મારીશ. હવે મારે ગાડીમાં બેઠી, મારે ક્યાં જવું, છોકરા બે ભેગા, મારે ક્યાં જવું. મને એમ કે તું બોલ કે છાયા અહીંયા લુગડા નથી લેવા, તું પરબારી અહીંયા ઉભી રહે, ગાડી બેહી જા. એવી રીતે મને દબાવી. એ જો એને લેવા જા, મને ધરાર લઈ ગયો. એ કે હાલ આપણે ફલાણ. હું એમ કીધું કે મારે નથી આવું, હું થાકી જાઉં એટલે બધે સેટે પલે ફરવા નથી જવું. તો એ કે હાલ બેસ, જાવું છે હમણાં સવારે જાહું, સાંજે આવતા રહેવું કે તૈયાર થઈ જા. છોકરાને તૈયાર કર્યા, મને કરી, અને આને ભેગા લઈને આવ્યા. અને પછી તો ઘરે આવીને તો હું શંકર પાર્વતી ત્યાં કને એને મંદિરે રાખીને પછી કે શંકર પાર્વતી કે ભાઈ અમારે ત્યાં આશ્રમે નહીં હોય કે આજે મારે કે મુહૂર્ત નથી કર્યું, અને આવાના મુહૂર્ત મારે ક્યાં કરવા કે. એમની શંકર પાર્વતી ની એ ક્યાંક ત્યાં 3-4 મહિના રોકાણા હતા. ઈ બિચારા અને એમ કીધું કે હું માયા કાઢી દઈ. તો શંકર પાર્વતી બિચારાને એમ થયું કે માયા કઈ કાઢી દઈ તો અમારે આ પ્રોગ્રામ કરવો છે ને, રામાપીર નું મંદિર કર્યું હતું, અમારે બધું સારું થઈ જાય એમ. તો આને માયા ને બદલે તો આનું બધું લેતા ગયા. હા એ કઈક મારી પાસે રોતા હતા કે અમારા દાગીના કઈક બેંકમાં મૂકીને પૈસા ઉપાડ લીધા. હા પણ એ શંકર પાર્વતી છે ને પછી બીકણી ના હતા, એટલે એને પછી ફોન મને કર્યો નહીં. એને મને કીધું અમે વિતા હતા કે ફોન કેમ કરવો, પછી કેમ નંબર કાઢવા, પછી વળી કીધું હવે વિડિયો વાયરલ જ સિનારવા મામેથી હું બીવાનું હોય બેન, તમે હવે ખરી કરો. અમે કોઈના બાપ થી બીતા ને તમે ભરતના નંબર દ્યો, અને હમણાં એવો મામો બતાવું. બીન તો મેં આટલા વર્ષ કાઢ્યા ને પોલીસ સ્ટેશન ની બાપ દાડી કોઈ દી જોયું નતું. તો આપડા ભરત હારે વાત થાય ને તો મને જરીક એના નંબર દ્યો ને. નંબર હવે તમારા છોકરાનો નંબર દ્યો, હું એને વાત કરું. એ હારું હાલો હમણાં દે હું હમણાં એને ભરત હારે વાત કરું કે તાર પપ્પાને દે એમ કેજો કે હું એન દોસ્તાર બોલું છું તો જી દેહે, નકર નહીં દેવો. છોકરો બહુ તૈયાર છે. એવું છે? હા એના બાપ જેવો જ છે, એમાં કઈ ફેર નહીં. ઓકે દ્યો તો એને પછી પટાવ્યું હોય ને કે તારો કોઈ નંબર નો દેવાનો એના દોસ્તાર કોઈ છે, ઈ ક્યાં ગામના વધારે દોસ્તાર છે? એના જામનગર ના નરેન્દ્રસિંહ ને ઝાલા એક છે, નરેન્દ્રસિંહ, એના સેવકો છે બધા. સેવકો? હા દરબારું છે. ઈ પણ દરબારું ખબર નહીં હોય કે સિનારવો છે. તમે જોઈ જાવ દરબારું ગાર્યું દે ઘરે હારા મીના. દરબારું ને ખબર નહીં કે આવો છે, નકર મારી નાખે હોય તને. હા કેમ કે હવે દરબારોને બધાને ખબર પડી જાય. કાલે જો મામો આ સિનારવો મામો મારો, સિનારવો મામો રે, એ નવા ગામ વાળો મારો સિનારવો રમે. જો મેં જોઉં મસ્તીના ડાકલા વગાડું. બસ એવા ડાકલા વગાડો તો એને આખી દુનિયામાં રાવટો ફેરવાઈ જાય. અરે તમે જો મારી કાઈ નહીં ઘટે બેન. હવે તમારું નામ મને લખાવી દીધું. હાલો એ થઈ ગયું. હવે મને તમારા છોકરા નંબર દે, હું અટાણે ફોન કરું છું. હા ઉભા રે બોલે. 63. અને એમને તમારા છોકરાનું નામ શું છે? ઈશાંત. હે ઈશાંત છે. ઈશાંતભાઈ. એની ઉંમર કેવડી છે ઈશાંત ની? એનું 13મું વર્ષ હાલે છે અત્યારે. ઓકે હાલો તો હું ઈશાંત હારે વાત કરી લઉં. હા હમણાં જ કરો બેન. મને તમે આ તમારા નંબર વોટ્સઅપ નંબર છે? હા 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 તો એમાં મને તમે આવડા ભરતનો ફોટો નાખી દો, પછી આ છાયા મકવાણાનો ફોટો તમે ગોતી લઈશ. હારું હાલો. બીજી આ સિવાય કોઈ બાયુના ફોટા હોય ને? આ નંબર લઈ લ્યો ઈશાન ના. હા બોલો 63. હા 63 53 53 83 03 03 73. ઓકે હાલો 73.
ઓકે, હવે બેન આ ઓડિયો છે યુટ્યુબ માં વાયરલ કરવા તમારી મંજૂરી છે ને? હા મંજૂરી પૂરેપૂરી છે. ઓકે બેન, હાલો હવે આ છે ને સાગઠા મામા રહ્યા ને ઈ હમણાં હાથમાં આવી જાય સિનારવા મામા, એની જિંદગીમાં ક્યાંય તમારા કાલાવડ તાલુકામાં મોઢું નાખ્યા જેવો નહીં રહી, ઈ તમને ગેરંટી દઉં. હા બસ, અને મારી દીકરીને જલ્દી આવી જાય, હું મારી રીતે ભણાવીશ. અને તમારી દીકરીનું નામ શું છે? બંસી. બંસી. બંસી ક્યાં છે અત્યારે? બંસી અત્યારે મારી પાસે છે. આપો ને બંસી ને. બંસી હુઈ ગઈ છે. કાંઈ વાંધો નહીં, નકર હું બંસી હારે વાત કરત, હું તો છે ને બહુ. હા, એટલે ઈ બરાબર. ઉભા રહી, વાત કરો જયારે ઉઠાડું. હા ઓય મારી બંસી બંસી. હા टिंगली उठ तो देखा, अरे देखो, अरे देखो अच्छा शनिवार થઈ ગયો છે ને નિશાળ જાવું સાલ. એ દેખો હજુ ફોન આવ્યો છે તો વાત કરતા મને કોણ ભૂંડો આવ્યો છે ખાલી નહીં કરતો મોટો મોટો. બેન કાંઈ વાંધો નહીં, જો હુતે હોય તો એને હુવા દો, કાંઈ વાંધો નહીં. વાત કર કે હાલો કે હેલો વાત કર વાત કર બેન નીંદરમાં હોય તો રહેવા દો ને, વાંધો નહીં, રહેવા દો ને, કાંઈ જરૂર નથી. હારું આ તો મેં કીધું હું છોકરી બોલ કે કેમ છે એટલે એને ખબર પડે ને એના બાપા ને મારી આવડી દીકરીઓથી હજી સિનારવો ને સાગઠો મટ્યો નહીં, મામાના ભુવા તું, આ મામાની વાહ આવાજ બધા. અમે બેન છે ને દેવગતિમાં એટલું અમે ખરાબ બોલી છીએ ને તો અહીંયા સુધરતા જ નથી. હજી એક ઓલો કરણ સાથળિયા છે એ તો દેવી તકતી મામા દેવ સોઈટો જ છે. આ મામાના બધા સિનાળવા હોય ને એના ઉપરાણા લઈને રખડાય આવડા. એટલે આ તમારે આવડા સિનારવા મામાને પાડી દેવાનું થાય છે. તમે મને હવે લાવો, હાલો તમે એના ફોટા ને એવું બધું મને મોકલી દો. આવડા ભાઈ હું નામ, આનું નામ હું કીધું પાછું ભૂલી ગયો. ભરત રાઠોડ. આ ભરત રાઠોડ ના ફોટા મોકલો. પછી સાયા મકવાણા ના ફોટા અમે ગોતી લઈ છે. કાંઈ બીજી છોકરીઓને કોઈને ફસાવ્યું છે એના ફોટા હોય તો મોકલજો. બીજી છોકરીઓ તો કેટલી હોય પણ મારા પાસે ફોટા હું ગમે ના રેકોર્ડિંગ કરું, ફોટા કરું. બીજી છોકરીઓના કોઈના તમને નામ આવડે ક્યાં ક્યાં ગામની હતી? ઈ જામનગર ના હાલમાં કેસ હાલે છે ને એનું ભરણ પોષણ અત્યારે હાલમાં ભરે છે. હો કે બીજી બાઈ ના? હા બીજી બાઈ ના ઈ મૈત્રી કરાર કર્યું છે ને હા એનું ભરણ પોષણ ભરે છે ને એનું નામ સુમિતા મુલાણી છે. એટલે સિંધી માં નો આવે કે મુસલમાન નો આવે એવા છે. હા 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 હા. ઈ ક્યાં ગામની છે? ઈ જામનગર ની. તમે છે ને આ ઈ તો પોલીસ આમાં છે ને, પછી પોલીસમાં તમારે થોડુંક આ કોર્ટમાં આવું રજૂ કરવું પડે તો તમારે છે ને હે બધું રજૂ કર્યું છે એકો એક. હા એટલે છે ને તઈ આને ખબર પડે, કેમ કે કોર્ટ ની અંદર એને સામે બાઈ છે, પાછી ભરણ પોષણ માંગ્યું છે, 2 પત્નીઓ કરી છે, ઈ બધું તમને કહું કોર્ટ અંદર સાબિત કરો ને એટલે એના સિસોડા કાઢી નાખે. આપણે કઈ કોર્ટમાં કેસ હાલે છે? આપણે જામકંડોળા. જામકંડોળા આપણે ફેમિલી કોર્ટ છે કે ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ કોર્ટ છે? ઈ બાઈ નો તો જામનગર હાલે છે ને કાલાવડી હાલે છે. કાલાવાડી બીજી બાઈ નો કેસ છે? હા બીજી બાઈ નો કાલાવડ આવે, જામનગર હાલે, 2 જગ્યાએ હાલે. તો આને કેટલી બાઈઓ કર્યું છે? આમાં કઈ નક્કી છે? એનું કઈ નક્કી ન કીધું ખરે કે આ આસારામ નો બીજો ભાઈ થયો. હા 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 કાંઈ વાંધો ના. હાલો હવે તમે છે ને મને ફોટા ને એવું મોકલો. હાલો એ હાલ હાલો. આ ઈશાન તો મોબાઈલ તો સ્વિચ ઓફ આવે. હે એનો મોબાઈલ સ્વિચ ઓફ આવે. સીધો આવે. હે બીજા નંબર જારવો હમણાં મોકલી. હા લ્યો. ભાઈ હા ભાઈ. મનસુખભાઈ રાઠોડ. હા ભાઈ બેઠો છો પણ બહાર રહેવું પડે એમ છે. હે ભાઈ બહાર રહેવું પડે એવું છે આમાં. કેમ? દરબાર ટોળા જાજા હે પછી કરું વાત મારા ફોન માંથી. હા હાલો. જો નંબર મોકલા જો. હા હવે તમારો ફોટો મોકલો બેન. એ હા. હા તમારા હારા ફોટા મોકલો. એ હા. હાલો ઈશાનભાઈ બોલો. ઈશાનભાઈ હું આપણે ભરતભાઈ ને નંબર આપશો મોબાઈલ? કોણ બોલો છો? હું છે ને મહેન્દ્રસિંહ બોલું છું. મહેન્દ્રસિંહ? મહેન્દ્ર જામનગર થી. એ કોણ?
હું ત્યાં નતો 2-3 વાર આવ્યો ભાઈ, મહેન્દ્રસિંહ આપણે 2-3 વાર જોવડાવવા આવ્યો તો. હા બોલો ને મહેન્દ્રસિંહ. હા તો મેં કીધું મારે છે ને ભરતભાઈ હારે આ વાત કરાવશો. હા ભગત જ બોલું છું, બોલો ને. ભરતભાઈ બોલો હો. હમ ભરતભાઈ રાઠોડ. હમ હા શું ભરતભાઈ મજામાં? મજામાં, બોલો બોલો. હા હવે મેં એના માટે ફોન કર્યો હતો કે ઓલું તમારા ઘરનાનો મારામાં ફોન હતો હમ કે કઈક બીજી બાઈ બિહાડી છે ને એવું બધું છે, તમે કે લાવો પૂછી લો. મહેન્દ્રસિંહ કોણ? હે મનસુખભાઈ બોલો ને ભાઈ. હા હવે ઘા કર્યો હો તમે. જય ભીમ, નમો બુદ્ધાય, જય માતાજી, જય મામા સરકાર, બોલો બોલો. હા હવે તમારા ઘરનાનો ફોન હતો કઈક તમે આ અફવા 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 મનસુખભાઈ. હમ અફવા નથી યાર, તમે આ જે આપણે સાયા તમે આશ્રમે આવીને જોઈ જાઓ, આપણા સમાજની બીજા સમાજના અનેક લોકો આવે છે બરાબર, અહીંયા ના 24 કલાક અનક્ષેત્ર હાલે છે. સાંભળો મારી વાત. ક્ષેત્ર નહીં, જો એક તમને કહી દઉં, મારી પાસે પુરાવાય છે અને આની પહેલા તમારા વિરુદ્ધના ઘણા ફોન આવ્યા હતા. હવે મનસુખભાઈ તમે વાયરલ કરો તો મને વાંધો નથી, મારી વાત સાંભળો. આખી વાત સમજતા નથી, જો વાયરલ ભાઈ કરવું. તરીકે મારી વાત સાંભળો, તમે 2 મિનિટ મને સાંભળી લ્યો હવે તમે. બોલો. બરાબર, એમને 144 કરી છે મારી ઉપર અત્યારે, ઈ બરાબર. તમારી માં તો ત્રણ બાઈઓ કરી છે ને, પાછી તમે એક જ નથી નહીં, કીધું. બિલકુલ નહીં, બિલકુલ નહીં, બિલકુલ નહીં. જો એક તમારું જો સાંભળો, ઈ બાઈ નું મારી પાસે રેકોર્ડિંગ છે. મારી 144 અત્યારે મારા જે ધર્મ હાલો પત્ની ઈ છે તમારે જે આ એક કાલાવડ માં હાલે છે, ઈ બાઈ નું રેકોર્ડિંગ છે. એ એક જ મિનિટ સાંભળો સાંભળો સાંભળો. એ ડોમેસ્ટિક રહી ને ઈ રદ થઈ ગઈ હાઈકોર્ટમાં, જોયું તમે સ્ટે લીધો. ઈ ને હું તમને આપ્યો, તમારી માં તો 3 બાઈ કેસ કર્યા છે, તો બાઈ એક જ પત્ની નો થાય ને. પણ જેને આક્ષેપ જ નાખવા છે, પુરાવા ઈ આક્ષેપની બાઈ વાત નથી જામનગર કરતો, વાળી તો બાઈ રહી ને. ત્રણે ત્રણ મનસુખભાઈ બાઈ સાંભળો સાંભળો સાંભળો, મનસુખભાઈ સાંભળો મને. હમ. જામનગર વાળી બાઈ જે રહી ને હા એ આજે 4 વર્ષ થયા, એને 125 મારી પર કરી, બરાબર છે. તો ઈવડી બાઈ કોણ? ઈ બાઈ પછી તમને આપણે રૂબરૂ મળીને હું તમને કહીશ, આખી હાલો ડિટેલ ઈ બાઈ આપીશ. કોણ? હાલો તી પછી એક કાલાવડ વાળી કર્યો, ઈ કોણ? નહીં, કાલાવાડ વાળું કોઈ નથી. તમે મૈત્રી કરાર કર્યા તા, ઈ જો મારી પાસે રેકોર્ડિંગ છે, હું તમારી જો પાસે જેટલી મારી વાત વાત કરું. સાંભળો, મારી વાત. મનસુખભાઈ તમે રાઠોડ છો, હું રાઠોડ છું. આમાં તમારી ઈ પાસે તમે સાંભળો ઈ સાંભળો, હું આજે મારી વાત સાંભળો. કાલાવડ વાળો પુરાવો કોઈ હોય, એક જ મારી ઉપર 125, આ જામનગર વાળી અત્યારે હાવ ખોટ જો અત્યારે તમે છાયા મકવાણા રાખી, સાંભળો. રાખી નથી. ઈ દીકરી તરીકે ના પુરાવા ના દેવાની ના, ટેવ જો છે. જો હું તમને કહી દઉં, દીકરી તરીકે તમારું ડીએનએ ટેસ્ટ કરાવવું. હા, 100% તમારું ડીએનએ ટેસ્ટ એની ટાઈમ અસલ ભરત રાઠોડ બોલું છું. જો નો એમાં કઈ આવે, તમારે સાંભળી લે, તમે દીકરી તરીકે તમારી બાઈ રીહામણે છે, તમારી બાઈ ખુદ કે છે કે ત્યાં મારા આગળ બાઈ બાયું પગ કચરે. મારી બાઈ આવો મારી મામો બાઈ કયો પૈસા સિનારવો મામો, આવો ખેલ શોધ્યો, તમારા પગ બાયું જો છોકરીયું કચરે, તમારી બાઈ એવો કયો મામો નહીં થોકડીનો નહીં નહીં, જીભ? ઈ એવિડન્સ જો હે. મારી બાઈ અરે પૈસા જોઈ પણ છે. તમારી ખુદ મારી બાઈ ઘરવાળી પૈસા કે છે જોઈ. ભાઈ ભરતભાઈ, તમે એવી ખોટી વાતો મારી કરો. વાત તમે સાંભળો બાયું ઉભા રહ્યો, તમે મનસુખભાઈ, તમે મારી વાત સાંભળો, એક મારી વાત મિનિટ સાંભળો ભરતભાઈ, મનસુખભાઈ. એક મિનિટ, તમે એવો કયો તમારી પાસે ગાંડી સોદીનો મામો છે કે તમારી જો બાયું તમારા પગ ધર્મ કચરે? નહીં, મારે મારે કોઈ પગ દબાવતું જ નથી ભાઈ. અરે પણ તમે યાર, તમારા પુરાવા મારી પાસે છે અને વિડીયો તો મૂકું. પુરાવા એવિડન્સ સાથે મેકજો. હા મૂકું, તમે એવી વાત કરો અને તમારા બાઈ ઉપર તમારા પગ નથી કસરતું, નહીં, બિલકુલ નહીં, તો એ કઈ ખોટું બોલો છે એમ કહું છું. તો બિલકુલ બરાબર, નહીં. તો સાયા મૂકવાની દીકરી તરીકે તમારે શું ન્યા ખાલવાની જરૂર ભાઈ? તમે મામો કોઈ બાયું પણ હાલે, ક્યાંય મામો ક્યાંય બાયું ને અરે સાયા અહીંયા હાલે? આશ્રમ છે, તમે આવો, તમને રાખો. તમે અત્યારે જે અરે ટ્રસ્ટ તમને હલાવો છો, સમજતા બરાબર. નથી ભાઈ, એવી સાંભળો ભાઈ, તમે 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 જો જે ટ્રસ્ટ હલાવો છો, મારી વાત સાંભળો. તમારા હું ફ્લોવર્સ છું, તમારા વિડીયો મારે જોઉં છું. તમે ફોલોવર ની હમણાં જરૂર નથી, મારે જો મારે એક જ ફોલોવર મિનિટ, ની એક જ જરૂર મિનિટ. નથી, મારે ફોલોવર ની જરૂર નથી. મનસુખભાઈ આપણે બે ભાઈ રૂબરૂ મળીએ, ત્યાં હું રામોદ આવી જાઉં, આપણે બે ચર્ચા ઈ કરીએ. પછીની વાત છે, પણ તમારે અત્યારે જે તમારી મેટર છે ને, ઈ સિનારવી મેટર છે. તમે નહીં, મામાના બિલકુલ નામે નહીં, સિનારવા બિલકુલ કરો છો, બિલકુલ મામાના નામે બિલકુલ તમે બાયું બિલકુલ રાખો છો અને સેવા બિલકુલ કરાર કરો છો. બિલકુલ નહીં, ના, બિલકુલ. કોઈ તમે કઈ આવો, ઉભરે તમે આવો, તો તમે આવો ને છાયા મકવાણા મનસુખભાઈ. તમારી પાસે ઉભા રહ્યો. કોઈ પણ સ્ત્રીને તમારી ભેગી રાખવી એવો તમને કયો કાયદો કાઢ્યો, કયો એવો મામો ગાંડી પાસીનો છે? એક જ મિનિટ, તમે દેવ વિરુદ્ધમાં કોઈ વસ્તુ નહીં. તમે મને ભીમી જવરગોડ, હું આવા બાબા સાહેબને ગાંડી માનું છું. શોધીને દેવને તમારે શું કરવા છે? તમે હું મામાના નામે ભીમી સિનારવા જવરગોડ, કરો, મામાના નામે આઠ આઠ બાયું મારી રાખો વાત યાર. સાંભળો. ભીમી જવરગોડ હું બાબા સાહેબને માનું છું. બાબા સાહેબ ને છોડી દો, માન્ય. આમાં બાબા સાહેબ ની વાત નથી. તમે બાબા સાહેબે કોઈ કીધું નથી, તમે તમારી મામા પાસે નામે મનસુખભાઈ બાયું રાખો એવિડન્સ છો. હોય ને, એવિડન્સ હોય, તમે વિડીયો કોઈ વાયરલ કરજો. એવિડન્સ મારા એટલે અનેક કહું છું, વિડીયો વાયરલ તમારી થાય બાય છે. ઉભા રહ્યો. એ ભાઈ મારા ઘરે છે, મારી બાઈ એમ કઈક સિનારવો છે એટલે હોય જ, કેમ કે પોતાની બાઈ મારી તમારે. બેન પૈસા જોઈ છે, મારી બેન પૈસા જોઈ છે. મેં ઈકો મારા હાડાને લઈ દીધો, મેં અરે પૈસા તમે હું માંગ્યા, મારા એટલે ફેર હારાની કર્યો. કો ઈ કારણે કઈ લેવા દેવા નથી. તમારી પાસે ત્રણ બાયું પૈસા તમારી પાસે પૈસા કેસ કર્યા પૈસા છે. એ ત્રણ બાયું તમારી પાસે કેસ કર્યા છે. તમે જો હું ઈકો લઈ દીધો, ભાઈ તમે છે ને ઈકા લઈ ગયો અને તમારે ત્યાં કણે છે એટલી બાયું. ઓલી મારી શંકર પાસે છે, પાર્વતી નો પુરાવા છે, બરાબર. પુરાવા છે, પુરાવા છે. હા શંકર, તમે શંકર પાર્વતી ના દાગીના મૂકીને પૈસા લીધા છે, એ મારી પાસે પુરાવા મારી છે. પાસે પુરાવા છે. મેં હા લઈ હા દીધો છે છે શંકર ઈકો પાર્વતી કે ને તમે નથી લઈ દીધો. સાંભળો, શંકર પાર્વતી મેં જે ગાયક કલાકાર છે,
એના તમે હા. પૈસા એના દાગીના મૂકીને તમે રૂપિયા લીધા છે? જો એક જ મિનિટ લીધા હતા ને મેં પાછા છોડાવી દીધા ને, મારી તોય બીજી મજબૂરી વાત હતી. તો પછી હવે યાર આવા મારી આવા મેં ખાઈ મામાના તો નામે નથી ને. હુકામાં દુનિયાની માને લુગડા પહેરવો એલા. એક જ મિનિટ મનસુખભાઈ, હું ખાઈ નથી ગયા ને, મેં પાછા છોડાવી દીધા ને, માથે કોઈ કહેજે હું 500 ખાઈ નથી રૂપિયાના મંડપમાં અત્યાર દીધા. સુધીમાં તમારે ત્યાં કેટલી છોકરીઓ આવ્યું ને તમે કેટલીઓના સેવા કરાવી ને ઈ મારી પાસે પુરાવા છે. લ્યો તમારે શું કાંઈ કહેવું? વાંધો નહીં, તમે તમારી રીતે મેકજો ભાઈ. હા, કેમ કે તમારી ખુદ બાઈડ તમારી ઘરવાળી પણ કે છે મારી બાઈને તો પૈસા જોઈએ છે, મારી પાસે કોઈ પૈસા કે નથી. તમારી બાઈ ઉભા રહ્યો તો આ બીજી બાઈ ઉભા રહી તમારી બાઈ પૈસા જો બીજી ને તમે હું ને તઈ ન્યા આગળ સેવા માટે રાખ્યું ભાઈ. તમે એવો બધો કયો કે તમે આવો તો તમે તમને આવો બધો રાખું. મામો કયો પેદા થયો છે તમારી સેવા કરવી પડે ને તમારે બીજી બાઈઓ સેવા કરીને તમારી પાસે રહી ભાઈ મારે આપણે રૂબરૂ ચર્ચા કરીએ, તમે વિડીયો એમને મેકજો ભાઈ હો. બીજી બાઈઓ તમારે સેવા કરે. મનસુખભાઈ રૂબરૂ તમે- આપણે તમે ચર્ચા કાપી નાખો, કરશું. ફોન કાપી નાખો. મારા વિડીયો ઘણા બધા વાયરલ છે, એટલે એ કાંઈ નહીં, આપણે રૂબરૂ ચર્ચા ઉભા કરી રહ્યો લઈશું. તમે કાપી નાખો માં મારી વાત સાંભળો તમે ફોન નહીં કાપી ભાઈ, નાખો. હું કઈ બંધાયેલો છું? અરે ભલે બધા તું મામાના નામે ખેલ કરે તો તું બંધાયેલો છો ને. નહીં, મામાના નામે મામાના છોકરીઓ નામે બંધાવે તો બંધાયેલો બંધાયેલો છે. બંધાયેલો છો. ચેક કરવાની છૂટ છે. એ ભાઈ ચેક કરે ઈ તો અને પોલીસ આવશે. CRPC એ પોલીસ આવશે. લગાડી દેજો મારા ભાઈ. સાંભળી લે, ઈ તમે પોલીસ કેટલા આવશે. તું પુરાવા છે? જેની હારે વાત કરે ને એમાં પોલીસ આવશે. તું હજી કેની હારે વાત કરે છે તને ખબર છે? હું મનસુખભાઈ રાઠોડ હારે. હા બસ તો મારા ઈ મોટા હજી હવા ભાઈની કાઢી વાત કરું. નાખીએ. તારી વિરુદ્ધમાં હું અહીંથી અરજી કરું હો. તું એમ કહેતો હા, DNA ટેસ્ટ કાંઈ બેના ટેસ્ટ કરાવું. હા, કરવાનું. હા તું કરવાનું. હવે છૂટ છે. છોકરીઓને સેવા કરારમાં રાખજે. એવો તારો મામો કરાવવાનું. ગાંડી છૂટ શોધી છે નો ગયો ભાઈ મનસુખભાઈ, તારે. કરાવવાનું. એમને તારો મામો એવો ગાંડી પાસીનો ગયો છે ઈ છોકરીની મારે- સેવા હું કરવા માનું છું ને. હું માનું છું. એ તારા મામાને મને મોકલ ને અને હું તારા મારે મામા ન જોઈ લઉં. મોકલવાનું હોય ભાઈ. હવે તારી મારે- બાયડી રિયામણે છે ને તું મામાના નામે હાલી નીકળ્યો ભલા માણા. એ ભાઈ મનસુખભાઈ, મારી બાયડી રિહામણે છે ઓય ને. આ પણ તો એ ભાઈ તારો હમણે તારી બાઈ બીજનની સેવા કરવા જાય ને તું કોકની બાઈની સેવા કરવા રાખ. હું મારી તારો બાઈ મામો સેવા તને. કરવા જ જવાની એટલે નહોતી. પણ તો તારો મામો મારી તારા ઘરે બાઈને કેમ સેવા નથી કરવા કરતો? જવાની એટલે નહોતી. તારું ઘર ઊંધું વળી ગયું તેમાં તારો મામો તને કેમ કામ નથી લાગતો? ભાઈ એમને મારો કોકના પ્રશ્ન છે ઘરે હારું મનસુખભાઈ. કરવા જાય તો તારે તારી બાયડી રિયામણે મારે તું કેમ નથી આવતી? તમારી ચેનલમાં મારે કોઈ લાંબી ચર્ચા કોઈ કરવી નથી ચેનલ મારા ભૂલી ભાઈ. જાવ. તમારી બાયડી તમારો ચેનલ મામો માટે તમારા ચર્ચા ઘરે કરવી વિઘન છે. આવશે ઈ કેમ નથી કરતો એમ કહું. કાંઈ વાંધો નહીં, આપણે રૂબરૂ હવાર ચર્ચા રૂબરૂ કરીએ. અરે અત્યારે વાત કરો ને તમે અત્યારે વાત કરો. નથી કરવી ભાઈ મારે. હે નથી કરવી મારે વાત. ક્યાંથી કરો? વાલી સાયા મકવાણા